પોરબંદરમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલ રસ્તાઓનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્વે બાદ મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું રીસર્ફેસિંગ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા 20.5 કરોડના ખર્ચે 44 કિલોમીટરના રસ્તાનું રીસર્ફેસિંગ અને 3 કિલોમીટરના નવા રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં તાજેતરમાં જ સતત 2 દિવસ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો। પોરબંદર જિલ્લા ઉપરાંત શહેરમાં પણ એક જ દિવસમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો। શહેરમાં ધોધમાર વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। આ વરસાદી પાણીને લઈને શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હતું, જેને લઈને આ માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા હતા। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તા અંગે અલગ અલગ ટીમો મારફતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન શહેરમાં 44 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ બિસ્માર રસ્તાઓનું રીસર્ફેસિંગની કામગીરી માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં રૂપિયા 20.5 કરોડના ખર્ચે 44 કિલોમીટરના રસ્તાઓનું રીસર્ફેસિંગ તેમજ 2 કિલોમીટરના નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।